શું ફરી નીતિશ કુમાર બિહારને બાય બાય કહેશે? હવે જોઈશું આ સમાચાર વિગતવાર। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની સોશિયલ મીડિયા પર મોટી જાહેરાત કરવામાં આવી છે। નીતિશ કુમારે રાજ્યસભામાં જવાની ઈચ્છા વ્યક્ત કરી છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને નીતિશ કુમારે ઈચ્છા વ્યક્ત કરી છે મુખ્યમંત્રી પદ છોડવાની નીતિશ કુમારે જાહેરાત કરી છે, જે બાદ હવે બિહારમાં રાજકારણ ગરમાયો છે। હું રાજ્યસભાનો સદસ્ય બનવા માંગુ છું, નવી સરકારને મારું સમર્થન અને માર્ગદર્શન રહેશે। નીતિશ કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ પોસ્ટ કરી છે અને આ જાણકારી આપી છે કે તેઓ નવી સરકારને સમર્થન પણ કરશે અને સાથે જ માર્ગદર્શનમાં નવી સરકારને મદદ મળશે। તેઓ રાજ્યસભાના મેમ્બર બનવા ઈચ્છે છે, જેડીયુના નેતાને મળી શકે છે ડીવાયસીએમનું પદ અને બિહારમાં રાજકીય પરિવર્તન જોવા મળી શકે છે। जनता दल यू का निर्णय मामला है। फैसला जनता दल यू ही लेगी, जिसके माननीय राष्ट्रीय अध्यक्ष श्री नीतीश कुमार जी हैं। उनका निर्णय ही सर्वोपरि है। जो उचित समझेंगे वो करेंगे, इस पर मैं कुछ टिप्पणी नहीं करूंगा। नीतीश युग का अंत कभी हो नहीं सकता। उन्होंने नया बिहार बनाया है। जैसे कर्पूरी ठाकुर और चौधरी चरण सिंह जिंदा हैं, ऐसे ही युग युग तक नीतीश कुमार भी याद किए जाएंगे। ये जाहिर है कि सदन की भी गरिमा बढ़ेगी, बहस का स्तर ऊंचा होगा और यूं भी 2001 में अपनी ख्याति के चलते और अपने अच्छे बौद्धिक ज्ञान के चलते उन्हें बेस्ट पार्लियामेंटेरियन का खिताब भी मिला। जो राजनीतिक दल और व्यक्ति नीतीश कुमार जी पर कल तक कटु प्रहार कर रहे थे, अचानक उनका नीतीश प्रेम देख करके मैं भी अचंभित हूं। ये दोनों पार्टियां मिलकर के तय करेंगी। दोनों पार्टियों में अच्छा सामंजस्य है। पहले भी कभी मुख्यमंत्री के चयन को लेकर के विवाद नहीं हुआ और मुझे उम्मीद है कि दोनों दलों के नेता इस विवाद को सुलझाने में कामयाब। તો બિહારના સીએમ નીતિશ કુમારની જાહેરાત પછી રાજકારણ ગરમાયું છે। રાજ્યસભામાં જવાના નિર્ણય સામે બિહારમાં વિરોધ ભારે જોવા મળી રહ્યો છે। નીતિશ કુમારના નિવાસસ્થાને મોટી સંખ્યામાં એકઠા થયા છે સમર્થકો। જેડીયુના કાર્યકરોએ નીતિશ કુમારના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે। પટનામાં જેડીયુના કાર્યકરોએ તોડફોડ કરી રોષ ઠાલવ્યો છે। વિરોધને પગલે મુખ્યમંત્રીના નિવાસસ્થાનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે। આ સાથે જ સીએમ નિવાસસ્થાને એકઠા થયા છે અનેક સમર્થકો અને ત્યાં તોડફોડ કરવામાં આવી છે। મુખ્યમંત્રી નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણય બાદ જેડીયુ કાર્યકર્તાઓ ગુસ્સામાં છે। તેમનું કહેવું છે કે જનતાનો જનાદેશ 2025 થી 2030 માટે હતો। કેટલાક લોકોએ પાર્ટીને તોડવાનો પ્રયાસ કર્યો છે અને આ સાથે જ તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। નીતિશ કુમારે આ પોસ્ટ કરી હતી કે તેઓ રાજ્યસભાનો મેમ્બર બનવા માંગે છે, જેથી કરીને તેઓ સીએમ પદથી રાજીનામું આપશે અને આ જ પોસ્ટ પછી બિહારમાં રાજકારણ તેજ બન્યું છે, રાજકારણ ગરમાયું છે। પટનામાં જેડીયુના કાર્યકરોનો ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે। નીતિશ કુમારના નિવાસસ્થાનની બહાર તેઓ તોડફોડ કરીને વિરોધ કરી રહ્યા છે, રોષ ઠાલવી રહ્યા છે। हम लोग किसी भी हालत में नीतीश कुमार को ही बिहार का मुख्यमंत्री देखना चाहते हैं। किसी हर हाल में बिहार की जनता ने, बिहार के कार्यकर्ताओं ने खून पसीना एक करके नीतीश कुमार को मैंडेट दिया है। 25 से 30 के लिए बीच में छोड़ने के लिए मैंडेट नहीं दिया है। हम लोग किसी हालत में नीतीश कुमार जी को राज्यसभा जाने के खिलाफ हैं। निशांत कुमार जी राज्यसभा जाएं, इसके लिए हम लोग स्वागत अभिनंदन करेंगे। हमारे दल के सबसे सर्वमान्य नेता नीतीश कुमार जी है। अगर उन्होंने फैसला लिया है कि मुझे राज्यसभा जाना है, तो उनके फैसला को हम लोग काट नहीं सकते। लेकिन बिहार की जनता ये चाहती है कि बिहार के मुख्यमंत्री नीतीश कुमार जी रहें, क्योंकि बिहार जो उजड़ा हुआ बिहार था, खूब बड़ा बिहार था, उसको निकालने का काम नीतीश कुमार जी ने किया है। नीतीश कुमार जी बिहार के विकास के लिए हर समय चिंतित रहते। जो आदमी 24 घंटा में 17 घंटा काम करता हो, बिहार की जनता तो जरूर चाहेगी कि मुख्यमंत्री रहे। हर आवाम चाह रहा है, हमारे पार्टी के नेतृत्व चाह रहा है। તો નીતિશ કુમારની દિલ્હી જવાની વાતો વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ બિહારમાં પહોંચ્યા। થોડીક જ વારમાં ગૃહમંત્રી અમિત શાહ
નીતિશ કુમાર સાથે મુલાકાત કરી શકે છે. મુખ્યમંત્રી આવાસ પર પહોંચ્યા અમિત શાહ અને થોડીક જ ક્ષણોમાં તેઓ નીતિશ કુમાર સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. નીતિશ કુમારના નામાંકનને લઈને તેઓ ત્યાં હાજર થયા છે. નીતિશ કુમારને દિલ્હી જવાની વાતો વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ ત્યાં પહોંચ્યા છે. થોડીક જ વારમાં ગૃહમંત્રી અમિત શાહ નીતિશ કુમાર સાથે મુલાકાત કરશે અને મુખ્યમંત્રી આવાસ પર અમિત શાહ પહોંચ્યા છે તેની તસવીરો પણ સામે આવી છે. નીતિશ કુમારના નામાંકનમાં અમિત શાહ હાજર રહેશે, ત્યાં ઉપસ્થિત રહેશે. નીતિશ કુમાર જ્યારે ઉમેદવારી પત્ર ભરશે ત્યારે તેઓ અમિત શાહ પણ એ સમયે ત્યાં હાજર રહેશે. થોડીક જ વારમાં ગૃહમંત્રી અમિત શાહ નીતિશ કુમાર સાથે મુલાકાત પણ કરશે. તો નીતિશ કુમારના રાજીનામાના નિર્ણય પર આરજેડીએ સવાલો ઉઠાવ્યા છે. તેજસ્વી યાદવે રાજીનામાના નિર્ણય પર પ્રહારો કર્યા છે. બિહારમાં પૈસાની શક્તિ અને મશીનરીના ઉપયોગથી ચૂંટણી જીતી હતી. અમે પહેલા જ કહ્યું હતું કે ભાજપ નીતિશને સીએમ પદે રહેવા દેશે નહીં અને નીતિશે 2024માં અમને છોડ્યા ત્યારે જ અમે કહ્યું હતું કે ભાજપ જેડીયુને નષ્ટ કરશે અને ભાજપે નીતિશ કુમારને સંપૂર્ણપણે હાઈજેક કરી લીધા છે. આરજેડીના નેતા મનોજ કુમાર ઝાએ પણ રાજીનામાના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે. हम लोग ये पहले से कहते थे कि चुनाव में जिस हिसाब से इन लोगों की जीत हुई, धनतंत्र की जीत हुई है, मशीन तंत्र की जीत हुई है, ये एक एक एनडीए के घटक दल सब लोग जानते हैं कि उनकी जीत इस चुनाव में कैसे हुई. अब हम इतना कहना चाहते हैं, जो हम लोगों के सामने जो समाचार आया, नीतीश जी ने भी पोस्ट किया है कि वो जो है सदन जाना चाहते हैं. आप सब लोगों को पता होगा कि हम शुरुआत से ही जो है इस बात को कहते रहे हैं कि चुनाव के बाद जो है नीतीश कुमार जी को भाजपा के लोग मुख्यमंत्री पद पे नहीं रहने देंगे. आपके इस ट्वीट के का जो जिसका आपने उदाहरण दिया, तमाम बातें अपनी जगह, ये नीतीश जी की लैंग्वेज नहीं है. विरोध और समर्थन दोनों में उनके साथ रहे. ये दिल्ली में लिखा गया ट्वीट है. मतलब कितना बचकाना लगता है ये सुनना भी. मतलब मैं कहूंगा, हमारी छोड़िए, बिहार में किसी बच्चे, किंडरगार्टन के बच्चे से कहिएगा ना कि ये ट्वीट इसका मतलब क्या समझते हो, वो कहेंगे कि ना, ये पटना में नहीं लिखा गया, ये दिल्ली में लिखा गया. मतलब ये कोई बात हुई? लॉन्गेस्ट सर्विंग चीफ मिनिस्टर, और मैं राज्यसभा में जाना चाहता हूँ. તો તેજસ્વી યાદવે પણ પ્રહારો કર્યા છે. તેઓએ કહ્યું છે કે ભાજપ તેના સાથી પક્ષોને ખતમ કરે છે. તેજસ્વી યાદવે કહ્યું કે જ્યારે પણ ભાજપ કોઈ પક્ષ સાથે રહ્યો છે ત્યારે તેને તેના જ સાથી પક્ષને ખતમ કર્યો છે અને ભાજપ આરએસએસના એજન્ડાને અમલમાં મૂકવા માંગે છે. તેજસ્વી યાદવે આ નિવેદનો આપ્યા છે અને પ્રહાર કરતા નારાજગી વ્યક્ત કરી છે. ચૂંટણી દરમિયાન તેમણે ચૂંટણી પંચને પોતાનો સેલ બનાવ્યો હતો અને નીતિશજી સાથે જે થઈ રહ્યું છે તેના પ્રત્યે અમને સંપૂર્ણ સહાનુભૂતિ છે. તેજસ્વી યાદવના આ શબ્દો છે. જો અમે તેમની સાથે હોત તો નીતિશજીને આ દિવસો જોવા પડ્યા ન હોત. નીતિશજી સ્વસ્થ રહે, બિહાર માટે, તેમના બધા જ કાર્ય માટે અમે તેમનો આભાર માનીએ છીએ. તો નીતિશ કુમારના ફોર્મની જે તેઓ નામાંકન કરવાના છે રાજ્યસભા માટે, તેઓએ ઈચ્છા વ્યક્ત કરી છે. ત્યારબાદ સતત વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે અને મુખ્યમંત્રી નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણય બાદ જેડીયુના કાર્યકર્તાઓમાં પણ રોષ જોવા મળ્યો છે. તેમનું કહેવું છે કે જનતાનો જનાદેશ 2025 થી 2030 માટે હતો. કેટલાક લોકોએ પાર્ટીને તોડવાનો પ્રયાસ કર્યો છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા છે. તેની પણ તસવીરો આપે જોઈ. નીતિશ કુમાર આજે રાજ્યસભા માટે પોતાનું ઉમેદવારી નોંધાવશે અને એ ઉમેદવારી સમયે અમિત શાહ પણ ત્યાં હાજર રહેશે. તેજસ્વી યાદવે પણ બિહારની જનતા સાથે છેતરપિંડી થઈ છે તેવું જણાવ્યું છે. જોકે જેડીયુ કાર્યાલયથી અપડેટ્સ આવી છે કે ત્યાં પણ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે. સાથે જ પપ્પુ યાદવે પણ આ સમર્થન નથી આપ્યું આ વાતને. પપ્પુ યાદવે પણ નારાજગી વ્યક્ત કરી છે નીતિશ કુમારે જે પોસ્ટ કરી છે તે બાદ.